વાયણાની કલોલ કર્મભૂમિ એકનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કલોલના વાયણા ખાતે કર્મભૂમિ એક સોસાયટી આવેલ છે. તો કર્મભૂમિ એકમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. સોસાયટીની કમિટીના 15 સભ્યો પર જ ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રહીશોના પૈસે લીલા લહેરનો આરોપ લાગવામાં આવ્યો છે. તો કર્મભૂમિ એક સોસાયટી કૌભાંડ વધુ છેડાયો એક વિવાદનો ઉમેરો થયો છે. તો કર્મભૂમિ સર્વે નંબર 144 અને 138ને બારોબાર વેચી દેવામાં આવી છે. શ્રી સરકારની જમીન હોવા છતાં બારોબાર વેચી દેવામાં આવી છે. તો સર્વે નંબર 144 હરિરામ ઠાકરે બારોબાર વેચી દીધી છે. સર્વે નંબર 138 રૂપેશ ઠક્કરે વેચી દીધી છે. તો આ અંગે 16 ઓક્ટોબરના રોજ મામલતદારને એપ્લિકેશન પણ કરવામાં આવી હતી. એપ્લિકેશનના 9 દિવસ છતાં નથી આવ્યું કોઈપણ પ્રકારનું પરિણામ, અને આ ઉપરાંત કૌભાંડની અનેક રજૂઆત છતાં કોઈપણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. તો કર્મભૂમિ એકનો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે વાયણાની કલોલ કર્મભૂમિ એકનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કલોલના વાયણા ખાતે આ કર્મભૂમિ એક સોસાયટી આવેલી છે, જેમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. કર્મભૂમિ એકમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. તો સોસાયટીની કમિટીના 15 સભ્યો પર જ ગેરરીતિનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તે અંગેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, અને રહીશોના પૈસે લીલા લહેર કરવામાં આવી રહ્યા હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે કર્મભૂમિ એક સોસાયટી કૌભાંડ વધુ એક કૌભાંડ છેડાયું છે અને વિવાદ સર્જાયો છે. વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. કર્મભૂમિ સર્વે નંબર 144 અને 138ને બારોબાર વેચી દેવામાં આવી છે. તો આ અંગેનો વિવાદ ફરી ઉકળ્યો છે, અને એક બાદ એક કર્મભૂમિ એકમાં વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે વધુ એક વિવાદનો ઉમેરો થયો છે, જેમાં સર્વે નંબર 144 અને 138ને બારોબાર વેચી દેવામાં આવી છે. તો સરકારની જમીન હોવા છતાં બારોબાર વેચી દેવામાં આવી છે. સર્વે નંબર 144 હરિરામ ઠાકરે બારોબાર વેચી દીધી છે. તો કર્મભૂમિ એકનો વિવાદ ફરી ઉકળ્યો છે. તો આ ઉપરાંત કર્મભૂમિ એક મામલે વારંવાર એક બાદ એક વિવાદ સર્જાય છે. ત્યારે વાયણાની કલોલ કર્મભૂમિ એકનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કલોલના વાયણા ખાતે કર્મભૂમિ એક સોસાયટી આવેલી છે, જે વિવાદોના ભરડામાં ફસાઈ છે. એક બાદ એક વિવાદો તેના સામે આવી રહ્યા છે. કર્મભૂમિ એકમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. તો આ ઉપરાંત સોસાયટીની કમિટીના જે 15 સભ્યો છે તેમના પર જ ગેરરીતિનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. રહીશોના પૈસે લીલા લહેર કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. તો કર્મભૂમિ એક સોસાયટીમાં જે કૌભાંડ સર્જાઈ રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડનો ઉમેરો થયો છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે. કર્મભૂમિ સર્વે નંબર 144 અને 138ને બારોબાર વેચી દેવામાં આવી હોય તેવો વિવાદ સામે આવ્યો છે. તો સરકારની જમીન હોવા છતાં તેને બારોબાર વેચી દેવામાં આવ્યું છે, અને સર્વે નંબર 144 હરિરામ ઠાકરે બારોબાર વેચી દીધી છે. તો સર્વે નંબર 138 રૂપેશ ઠક્કરે વેચી દીધી છે. તો આ અંગે 16 ઓક્ટોબરના રોજ મામલતદારને એપ્લિકેશન પણ કરવામાં આવી છે. તો એપ્લિકેશનના 9 દિવસ થઈ ગયા હોવા છતાં પણ કોઈપણ પ્રકારનું પરિણામ સામે આવ્યું નથી. તો કૌભાંડની અનેક રજૂઆત છતાં કોઈપણ નિકાલ આવ્યો નથી. તો અમારી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ન્યૂઝરૂમથી સંવાદદાતા પ્રદીપ જોડાઈ ગયા છે. જી પ્રદીપ, જે પ્રમાણે કર્મભૂમિ એકનો આ વિવાદ સામે આવ્યો છે, એક બાદ એક જો વાત કરવામાં આવે તો પહેલા પણ કૌભાંડ સામે આવી ચૂક્યું હતું, અને હવે ફરી બીજો વિવાદ સામે આવ્યો છે. એટલે એક બાદ એક કર્મભૂમિ એક જાણે વિવાદોની ભૂમિ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એ ઉપર આપને શું છે વધુ વિગતે માહિતી? બિલકુલ કોમલ, વાત કરવામાં આવે તો કર્મભૂમિ એક કૌભાંડની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી બુલેટિન ઇન્ડિયાની ટીમ સતત તેને કૌભાંડના પર્દાફાશ કરતી આવી રહી છે, અને એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યું છે. જ્યારે કર્મભૂમિ એકનું પ્રથમ કૌભાંડ જ્યારે સામે આવ્યું હતું ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ ત્યાં પહોંચી હતી, અને એમને ત્યાંની જે પર્સનલ સિક્યુરિટી હતી તેમના દ્વારા તેમને બંધક પણ બનાવવામાં આવ્યા હતા, અને જ્યાં સુધી અમારા માલિક ના આવે ત્યાં સુધી અમે તમને નહીં જવા દઈએ તેવા પણ તેમને વાત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ત્યાંથી એ કૌભાંડની શરૂઆત થઈને કૌભાંડ આજે એટલે સુધી પહોંચી ચૂક્યું છે કે કૌભાંડની અંદર જે 15 કમિટીના સભ્યો છે તે 15 કમિટીના સભ્યોનો આલિશાન બંગલા પણ જોવા મળે છે, અને બાકીના કોઈ વાત કરવામાં આવે કે મોટા સપના બતાવીને જે લોકો પાસેથી પૈસા લીધા હતા તે તમામ લોકોના ખાલી પ્લોટ એક જંગલ રૂપે દેખાઈ રહ્યા છે. હવે જો વાત કરવામાં આવે જંગલ રૂપે ખાલી પ્લોટ દેખાઈ રહ્યા છે, તેની અંદર પણ અનેક એવી જમીન છે કે જે સરકારશ્રીની જમીન હોવા છતાં તેના દસ્તાવેજ પણ કરી ચૂક્યા છે, અને તે વેચાણ અર્થે લોકોને વેચી પણ ચૂકી છે. તેમાંના અમુક લોકો બુલેટિન ઇન્ડિયા પાસે આવ્યા હતા, અને તેમની જે
મામલતદાર અને જે તેમને રજૂઆત જે અત્યાર સુધી કરેલી છે કે અમને આ કૌભાંડની અંદર અમને સામેલ મતલબ અમને આ લોકોએ અમારે એક કૌભાંડની અંદર અમને હિસ્સેદાર બનાવી દીધા છે કે અમારે નથી લેવીને જમીન અમને તે આપી દીધી છે, સરકારશ્રીની જમીન હોવા છતાં તે પણ આપી દીધી છે. આવી અનેક અરજીઓ મામલતદાર સુધી પહોંચી છે. તેમાંની એક અરજી મામલતદાર સુધી ઓક્ટોબર મહિનાની અંદર પહોંચી હતી અને એ અરજીની અંદર મામલતદારે 9 દિવસની અંદર તેની સુનાવણી મતલબ 9 દિવસ સુધીની અંદર તેની કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ 9 દિવસની વાત કરી રહ્યા છે. 1 મહિનો પણ વધી 1 મહિના ઉપરનો પણ સમય થઈ ચૂક્યો છે. હજી સુધી મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા. હવે જો વાત કરવામાં આવે કર્મભૂમિ જો કૌભાંડની જે વાત કરવામાં આવે, કરોડોનું કૌભાંડ છે, કરોડોના કૌભાંડની અંદર જો જમીનોની વાત કરવામાં આવે તો માત્ર 15 જ બંગલા જોવા મળે છે, 15 જ રેસિડેન્ટ જોવા મળે છે અને 15 લોકોની માટે એ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે કર્મભૂમિ 1 ની અંદર એક જે નાનું એવું ગ્રામ્ય વિસ્તાર ત્યાં વસાવ્યું છે તેની અંદર જો વાત કરવામાં આવે તો સ્વિમિંગ પુલ પણ જોવા મળે છે, ત્યાં સ્પોટ ક્લબ પણ જોવા મળે છે, અનેક વસ્તુઓ સુવિધાઓ ત્યાં હાઈફાઈ સુવિધાઓ પણ જોવા મળે છે. પરંતુ બાકીના જે રેસિડેન્સીઓ માટે જે પ્લોટો મૂકેલા છે કે જેમને ઊંચા સપના બતાવવામાં આવ્યા હતા તે તમામ વિસ્તારમાં હાલ તો માત્ર ને માત્ર જંગલ જ છે, બીજું કોઈ પણ વસ્તુ નથી. અને હવે એ જે રૂપેશ ઠક્કર છે કે જે એક પછી એક જમીન વેચતો ગયો અને એક પછી એક કૌભાંડ પણ કરતો ગયો અને સરકારશ્રીની જમીન એ વ્યક્તિ વેચતો ગયો તો સરકારશ્રીને આ વસ્તુની જાણ છે કે નહીં? મામલતદાર કચેરીએ અરજી પણ કરવામાં આવી છે. અરજીની અંદર મામલતદાર કચેરી જ્યારે અરજી કરવામાં આવી તે અરજીની અંદર 9 દિવસની અંદર તે અરજી ઉપર સુનાવણી થવી જોઈએ, પરંતુ કોમલ હજી સુધી સુનાવણી નથી થઈ અને સુનાવણી ના થવાનું પાછળનું શું કારણ છે? શું તે કલોલના જે મામલતદાર છે તે પણ તેમને છાવરી રહ્યા હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે? એકમાત્ર કારણ છે કે રૂપેશ ઠક્કર સામે આટલી બધી અરજીઓ થઈ છે અને અરજીઓની જો વાત કરવામાં આવે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો પણ કેસ નોંધાઈ ચૂક્યો છે. હવે લેન્ડ ગ્રેબિંગના કેસની સામે જો કોઈ પણ પ્રકારના પગલાં ના થતા હોય તો મામલતદારને અરજી આપી અને જો એ અરજી સામે કોઈ પણ પ્રકારના પગલાં ના થતા હોય તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોઈ મોટા વ્યક્તિત્વનો હાથ હોય તેવું પણ લાગી રહ્યું છે અને સાથે તેમને કોઈ છાવરવાની પણ કોશિશ કરતું હોય તેવું પણ લાગી રહ્યું છે. એકમાત્ર કારણ કે કરોડોનું કૌભાંડ હોવા છતાં હજી સુધી કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા. જી પ્રદીપ, જે પ્રમાણે માહિતી સામે આવી રહ્યા છે કે સરકારની જમીન હતી તેને વેચવામાં આવી રહી છે અને અનેક રજૂઆતો કરવામાં આવી છે, એપ્લિકેશન કરવામાં આવી છે, પરંતુ તેની સામે કોઈ પણ પ્રકારનું પરિણામ નથી આપવામાં આવ્યું, કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા, તો આ રાહ એની જોવામાં આવી રહી છે. શું કોઈ પણ પ્રકારની મિલીભગત હોઈ શકે છે કે કેમ? બિલકુલ વાત કરવામાં આવે તો મિલીભગતનું એકમાત્ર કારણ છે કે આ કરોડોનું કૌભાંડ છે, આની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે તે પણ નથી ખ્યાલ, પરંતુ જ્યારથી આ કૌભાંડની માહિતી બુલેટિન ઇન્ડિયા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારથી તે લોકો સતર્ક થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. એકમાત્ર કારણ છે કે તે કોઈ પણ જગ્યાએ સામે નથી આવી રહ્યા, લોકોની પણ સામે નથી આવી રહ્યા. જેટલા લોકોએ તેમની સામે અરજી કરી હતી તે અરજી કરનાર લોકો પણ હાલ તો એવું કહી રહ્યા છે કે રૂપેશ ઠક્કર નામની વ્યક્તિ જ્યારથી ટીવી મીડિયા મતલબ કે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર આ જ્યારે મામલો જ્યારે આપવામાં આવ્યો હતો, જ્યારે આપણે મામલો લોકો સમક્ષ લઈ ગયા હતા ત્યારથી અત્યાર સુધી રૂપેશ ઠક્કરની કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ જોવા નથી મળ્યા. એકમાત્ર કારણ કહી શકાય કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જો રૂપેશ ઠક્કર છે અને સામે નથી આવી રહ્યો, એકમાત્ર કારણ કહી શકાય. અને જો સર્વે નંબર પ્રમાણેની જો વાત કરવામાં આવે તો 2 થી 3 જમીનો કે પ્લોટો જેવા છે કે જે સરકારશ્રીની માલિકીના હોવા છતાં તે જમીન વેચી દેવામાં આવી છે અને તે વેચતાની સાથે મામલતદાર કચેરી ખાતે અરજી પણ કરવામાં આવી છે અને તે અરજીની સામે કોઈ પણ પ્રકારની સુનાવણી પણ નથી કરવામાં આવી. તો હવે જોવાનું રહેશે કોમલ કે મામલતદાર દ્વારા જે 9 દિવસની અંદર જે અરજીનું જે પરિણામ આપવું જોઈએ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. જો 9 દિવસની અંદર કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી થાય કે જે કાર્યવાહીમાં થોડો સમય વધારવા મામલતદાર માંગી શકે તો પણ તે આપવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર થઈ જાય કે તેમની કોઈ પણ ફરિયાદ છે તે ફરિયાદની સામે સરકાર દ્વારા કે મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ હજી સુધી મામલતદાર કચેરી દ્વારા કે જે કોઈ વ્યક્તિ અરજી કરી છે તેમને પણ હજી એ જ કહેવું છે કે કોઈ પણ પ્રકારના રૂપેશ ઠક્કર સામે પગલાં નથી લેવામાં આવ્યા અને રૂપેશ ઠક્કર હજી એ કૌભાંડ ઉપર કૌભાંડ આચરતા જ જાય છે. જે રૂપેશ ઠક્કરે કરોડોની જમીન લોકોને મોટા સપના બતાવીને એક જંગલ રૂપી જમીન લોકોને વેચી હતી અને ત્યાં માત્ર ને માત્ર હાલમાં પણ જંગલ જ જોવા મળી રહ્યા છે. તે જ રૂપેશ ઠક્કરે ફરી એકવાર સરકારશ્રીની જમીન પણ લોકોને વેચી છે અને જ્યારે લોકોને ખ્યાલ પણ નહોતો કે આ જમીન સરકારશ્રીની છે, પરંતુ જ્યારે દસ્તાવેજ થઈ ગયા બાદ જ્યારે સર્વે નંબરની જાણકારી મળી ત્યારે ખ્યાલ આવ્યો લોકોને કે અમે જે જમીન ખરીદેલી છે તે જમીન સરકારશ્રીની જમીન હોવાનું પણ સામે આવ્યું છે. તો હવે જોવાનું રહેશે કે સરકારશ્રીની જમીન વેચ્યા બાદ રૂપેશ ઠક્કરને ક્યારે સરકાર દ્વારા કે મામલતદાર કચેરી દ્વારા કે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. ક્યાંક એવું તો લાગી જ રહ્યું છે, તો એ ચોક્કસ એ વાત છે કે ક્યાંક એવું પણ છે કે આની અંદર કોઈ પણ મોટા વ્યક્તિની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે, કાં તો પછી રૂપેશ ઠક્કર દ્વારા મોટા અધિકારીઓને લાંચ પણ આપવામાં આવ્યું હોય તેવું પણ શક્યતાઓ હાલ તો એટલા માટે છે કે 9 દિવસની કાર્યવાહી થવી જોઈએ, જે 1 મહિનો થઈ ગયો છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી.
જી પ્રદીપ, જે પ્રમાણે કર્મભૂમિ એકની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ કૌભાંડ સામે આવ્યું હતું. આ બીજી વાર હવે કૌભાંડ બીજું સામે આવ્યું છે. વિવાદો ઉમેરાતા જાય છે, ત્યારે વારંવાર જ્યારે આવા કૌભાંડો સામે આવતા હોય છે, જે કમિટીના સભ્યોના નામ આવી રહ્યા છે કે 15 જે સભ્યો છે તેમના પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો કમિટીના જે સભ્યો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો પક્ષ રાખવામાં આવ્યો છે કે કેમ? બિલકુલ કોમલ, વાત કરવામાં આવે તો પ્રથમ વખત જ્યારે કૌભાંડ આવ્યું હતું ત્યારે પ્રથમ વખતનું કૌભાંડની એ રીતની વાત હતી કે લોકોને મોટા સપના બનાવીને જમીન વેચી હતી, પરંતુ ત્યાં ડેવલપિંગમાં કોઈ પણ પ્રકારનું ડેવલપિંગ નહોતું કરવામાં આવ્યું. માત્ર જે 15 લોકો જે કમિટીમાં હતા તેમના જો વાત કરવામાં આવે તો બંગલા હોય કે તેમના ગાર્ડન હોય, તેમનું વાત કરવામાં આવે તેમનું સ્વિમિંગ પુલ હોય, તમામ વસ્તુ જે હતી તે કમ્પ્લીટ કરી દેવામાં આવી હતી અને તેમના માટે પૂરેપૂરી તે સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. પરંતુ બાકીના જે લોકો જે પ્લોટ ખરીદ્યા હતા, જેમને મોટા સપના પણ બતાવવામાં આવ્યા હતા, તે વિસ્તારની અંદર માત્ર ને માત્ર જંગલ જ છે. હવે જો બીજા વિવાદની વાત કરવામાં આવે, કર્મભૂમિ કૌભાંડની અંદર રૂપેશ ઠક્કરનો બીજો વિવાદ એ છે કે સરકારશ્રીના જે સર્વે નંબરવાળી જે જમીન છે તે જમીન લોકોને વેચી દેવાનો મામલો પણ સામે આવ્યો છે. ઉપરી મતલબ એક પછી એક રૂપેશ ઠક્કરના નામના કૌભાંડ આવ્યા છે. કૌભાંડની બાદ મુખ્ય સૂત્રધાર જો રૂપેશ ઠક્કર છે, તો તેની સાથે જે કમિટીના 15 જે સભ્યો છે તેમના પણ કોઈ પણ પ્રકારનું નિવેદન કે કોઈ પણ વ્યક્તિની સામે તે વ્યક્તિઓ પણ હાલ તો આવવા માટે તૈયાર નથી. માત્ર કારણ કહી શકાય કે રૂપેશ ઠક્કરે જે કૌભાંડ આચર્યું છે તેનો માત્ર ને માત્ર એક રૂપેશ ઠક્કર જ હોઈ શકે. ભાગીદાર એનો કોઈ જો બીજો અન્ય કોઈ વ્યક્તિ હોઈ શકે તો અત્યાર સુધી તે સામે આવી ચૂક્યો હોય. પરંતુ જો 15 કમિટીના સભ્યો છે, તે 15 કમિટીના સભ્યોએ પ્રથમ જે કૌભાંડ થયું કે લોકોને મોટા સપના બતાવીને પોતાના મકાન બનાવી લેવા, પોતાની જિંદગી આલિશાનથી ગુજારવી તેવું પણ તેમનું વિચાર્યું હોય, જેના કારણે તેમના બંગલા કમ્પ્લીટ જોવા મળે છે. અને બાકીના કોઈ વિસ્તારની અંદર વાત કરવામાં આવે, કર્મભૂમિ એક એવું કોલ વાત કરીએ, એક નાનું તો એક ગ્રામ્ય વિસ્તાર હોય તેવો પણ વિસ્તાર કર્મભૂમિ એક બનાવી દેવામાં આવ્યું છે. ખૂબ જ મોટી જગ્યા છે. તે જગ્યાની અંદર માત્ર 15 બંગલા છે અને 15 જે કમિટીના સભ્યો રહી રહ્યા છે તે 15 લોકો માટે ત્યાં સ્વિમિંગ પુલની વાત કરવામાં આવે, તમામ પ્રકારની જે વ્યવસ્થા જે છે ક્લબ હાઉસની હોય કે તમામ વ્યવસ્થા ત્યાં પૂરી કરી દેવામાં આવી છે. પરંતુ બાકીના જે લોકો છે તેમની માટે માત્ર ને માત્ર જો વાત કરવામાં આવે તો એક ફરતી કોટ કરીને, મતલબ માત્ર દિવાલ કરીને મૂકી દેવામાં આવ્યું છે અને તે તમામ જગ્યાએ માત્ર ને માત્ર જંગલ હોય તેવું જ દેખાઈ રહ્યું છે. આ બે અલગ અલગ વિસ્તારની અંદર બે અલગ અલગ ભાગ પડી જાય છે. એક બાજુ કમિટીના જે સભ્યો છે તેમના મકાન જોવા દેખાઈ રહ્યા છે, ત્યાં સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ હોય, ગાર્ડન હોય, તમામ વસ્તુ ત્યાં દેખાઈ રહી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર જંગલ જ દેખાઈ રહ્યું છે. તો હવે આની જે સામે જે અરજીઓ થઈ છે, એક પછી એક અરજીઓ આની સામે કરવામાં આવી હતી. પ્રથમ વખત જ્યારે અરજી કરવામાં આવી હતી ત્યારે મોટા સપના દેખાડવાની વાત હતી, તેને લઈને મોટી અરજીઓ કરવામાં આવી હતી કે 4 થી 5 વર્ષ થઈ ગયા છતાં પણ ત્યાં કોઈ પણ પ્રકારનું ડેવલપિંગ નથી. ત્યારબાદ જે બીજી અરજી સામે આવી છે તે મોટા કૌભાંડ રૂપે બીજી અરજી સામે આવી છે કે સરકારશ્રીની જમીન હોવા છતાં તે જમીન વેચી દેવામાં આવી હતી અને તે જમીન વેચતાની સાથે પહેલી વાત અને બીજી વખત બંને વખતે તેમની સામે જો વાત કરવામાં આવતી, બીજી વખતની અંદર તેમની સામે મામલતદાર કચેરી અરજીઓ પણ થઈ ચૂકી છે કે સરકારશ્રીના સર્વે નંબરવાળી જમીન હોવા છતાં તેમને વેચી દેવામાં આવી છે. પછી જો વાત કરવામાં આવે તો એ જે કૌભાંડ થયું તે કૌભાંડની અંદર જે વ્યક્તિએ જમીન ખરીદી હતી તેમાંના એક વ્યક્તિ દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ નોંધ્યો હતો. હવે આટલા બધી કેસનો હોવા છતાં જો તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં ના લેવાતા હોય તો ક્યાંક પણ એવું લાગી રહ્યું છે કે કાં તો પછી રૂપેશ ઠક્કર દ્વારા જે અધિકારીઓ છે તેમની આની અંદર કોઈ પણ પ્રકારની એવી સંડોવણી પણ હોઈ શકે અને કાં તો પછી રૂપેશ ઠક્કરને કોઈ અન્ય વ્યક્તિ છાવરતું હોય તેવું પણ હોઈ શકે છે. જી પ્રદીપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે કર્મભૂમિ એકનો આ મામલો સામે આવ્યો છે, એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે કલોલના વાયણા ખાતે આ કર્મભૂમિ એક સોસાયટી આવેલી છે, જેમાં હવે મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સોસાયટીના કમિટીના 15 સભ્યો પર જ ગેરરીતિનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી.